નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા જીવ વિશે વાત કરવાના છે જે પૃથ્વી પરના સૌથી સુંદર પણ એટલા જ રહસ્યમય વન્યજીવોમાંનો એક છે. હિમદીપડો એટલે કે સ્નો લેપર્ડ. તેની દુનિયા જેટલી આકર્ષક છે તેનું જીવન એટલું જ કઠોર છે. તો ચાલો મૂળ નોટ્સના આધારે આ અદ્ભુત જીવની દુનિયામાં જરા ડોકિયું કરીએ. આજના આપણા આ સેશનમાં આપણે મુખ્યત્વે 4 બાબતો પર ફોકસ કરીશું. પહેલું, શા માટે તેને પર્વતોનું ભૂત કહેવાય છે? બીજું, તેના શારીરિક લક્ષણો અને ખોરાક. ત્રીજું, તેનું વૈશ્વિક અને ભારતીય રહેઠાણ. અને છેલ્લે, તેના સંરક્ષણ અને વસ્તીના આંકડા. તો ચાલો, સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પર્વતોનું ભૂત, હિમદીપડો. તમે જોશો કે આપણી આજની ચર્ચા હવામાંથી નથી થઈ રહી. આપણો આધાર છે આ વિગતવાર ગુજરાતીમાં લખાયેલી ઓરિજિનલ ફિલ્ડ નોટ્સ. આ હસ્તલિખિત નોંધો જ આપણા વિશ્લેષણનો પાયો છે. ખરેખર આવી ડિરેક્ટ ફિલ્ડ નોટ્સ પ્રકૃતિને સમજવા માટે એકદમ સોલિડ અને વિશ્વસનીય માહિતી આપે છે. આ નોટ્સ પ્રમાણે આ પ્રાણીનું સાયન્ટિફિક નામ છે પેન્થેરા ઉન્સિયા, પણ તેને એક બહુ જ રસપ્રદ હુલામણું નામ મળ્યું છે, ઘોસ્ટ ઓફ માઉન્ટેન, એટલે કે પર્વતોનું ભૂત. હવે તમને થશે કે આવું ડરામણું નામ કેમ? કારણ કે તેની હાજરી ત્યાં હોય છે, તમે અનુભવી શકો છો, પણ તેને જુઓ લગભગ અશક્ય. એ ઊંચા બર્ફીલા પહાડોમાં એટલી શાંતિથી ફરે છે કે જાણે કોઈ પડછાયો. અને હા, એક બીજી ખાસ વાત, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ બંનેએ આ અદ્ભુત જીવને પોતાના સ્ટેટ એનિમલ એટલે કે રાજ્ય પ્રાણી તરીકેનો ગૌરવંતો દરજ્જો આપ્યો છે. ઓકે, હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જ્યાં આપણે તેના શારીરિક લક્ષણો અને તે ખાય છે શું એના વિશે વાત કરીશું. કુદરતની કરામત તો જુઓ. આ વિષમ પરિસ્થિતિઓમાં ટકી રહેવા માટે હિમદીપડાની ચામડીનો રંગ સફેદ અને આછો ભૂખરો હોય છે, જેના પર કાળા ટપકા હોય છે. આ કોઈ ફેશન કે માત્ર સુંદરતા માટે નથી હોતું. આ બર્ફીલા અને કઠોર પહાડોમાં છુપાઈ રહેવા માટેનું પરફેક્ટ કેમોફ્લાજ છે. એકદમ જાદુ જેવું. અને તેની પૂંછડીની વાત કરીએ તો એકદમ લાંબી અને જાડી હોય છે. પેલા ઊંચા ખડકો પર કૂદકા મારતી વખતે આ પૂંછડી બેલેન્સ જાળવવાનું કામ કરે છે. એટલું જ નહીં, ભયંકર -ડિગ્રી ઠંડીમાં સૂતી વખતે એ પૂંછડી એક ગરમ ધાબળાની જેમ તેમના શરીરને લપેટીને રક્ષણ આપે છે. અદ્ભુત, ખરું ને? હવે વિચારી જુઓ, હજારો ફૂટની ઊંચાઈ, થીજવી દેતી ઠંડી, ત્યાં જમવાનું ક્યાંથી મળે? આવા વાતાવરણમાં ખોરાક શોધવો એ ખરેખર જીવન અને મરણ વચ્ચેનો જ જંગ છે. આપણી નોટ્સ ક્લિયરલી કહે છે કે આ ટોપનો શિકારી મુખ્યત્વે હિમાલયન બ્લુ શીપ, જેને ત્યાંના લોકો ભરલ કહે છે, અને એશિયાટિક આઇબેક્સ જેવી જંગલી બકરીઓ પર નભે છે. આ પ્રાણીઓનો શિકાર કરવાની તેમની આ ગજબની સ્કિલ જ તેમને આટલા કઠોર વાતાવરણમાં જીવતા રાખે છે. આગળ વાત કરીએ આપણા ત્રીજા વિભાગની. આ હિમદીપડાઓ આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં ક્યાં જોવા મળે છે? તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આખી દુનિયામાં હિમદીપડા માત્ર 12 જ એશિયન દેશોના દુર્ગમ પહાડોમાં જોવા મળે છે. આ વિશાળ લિસ્ટમાં આપણું ભારત, ચીન, નેપાળ, ભૂટાન અને મંગોલિયા તો છે જ, પણ સાથે સાથે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને છેક રશિયાના ઊંચા પર્વતો સુધી એમનો વ્યાપ છે. આ બધા જ દેશોમાં એક વસ્તુ એકદમ કોમન છે, અત્યંત ઊંચા, પહોંચવું મુશ્કેલ હોય તેવા બરફથી ઢંકાયેલા પહાડો. હવે જો આપણે માત્ર આપણા ભારતની વાત કરીએ તો એમનું રહેઠાણ ઉત્તર અને ઉત્તર પૂર્વના પર્વતીય રાજ્યો પૂરતું જ સીમિત છે. મૂળ સ્ત્રોતમાં સ્પષ્ટ 5 વિસ્તારો નોંધેલા છે: લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. વિચારો, આ એવા વિસ્તારો છે જ્યાં કડકડતી ઠંડી અને ઓક્સિજનની અછતને લીધે આપણા માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય. પણ આ સ્નો લેપર્ડ માટે એ તો એમનું આદર્શ ઘર છે. ચાલો, હવે આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ, તેમનું સંરક્ષણ અને વસ્તીના આંકડા. સૌથી પહેલાં એમના આયુષ્યની વાત કરીએ. આપણી નોટ્સમાં નોંધાયા મુજબ જંગલમાં એકદમ મુક્ત અવસ્થામાં હિમદીપડાનું સરેરાશ આયુષ્ય 15થી 20 વર્ષ જેટલું હોય છે. હવે આગળ આપણે જોયું તેમ જમવાના ફાફા હોય, આબોહવા જીવલેણ હોય, એવા કપરા વાતાવરણમાં 15-20 વર્ષ કાઢવા એ ખરેખર એમના મજબૂત અસ્તિત્વનો જબરદસ્ત પુરાવો છે. શું કહો છો?
આટલા શાનદાર પ્રાણીને બચાવવા માટે કાયદાકીય રક્ષણ તો હોવું જ જોઈએ ને. ઇન્ટરનેશનલ લેવલે IUCNના રિપોર્ટમાં તેને વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સાઇટ્સના એપેન્ડિક્સ 1માં પણ છે, એટલે કે તેના આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારતમાં પણ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના શેડ્યુલ 1 હેઠળ તેને આપણા વાઘ જેવું જ સર્વોચ્ચ કાનૂની રક્ષણ મળેલું છે. તેના શિકાર પર કડકમાં કડક સજા છે. અને હા, ખાસ એમના જ માટે 2009માં પ્રોજેક્ટ સ્નો લેપર્ડ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે તમને લેટેસ્ટ આંકડા આપું. 2024ની વસ્તી ગણતરીના આંકડા ખરેખર બહુ જ પ્રોત્સાહક છે. આખા ભારતમાં કુલ 718 હિમદીપડા નોંધાયા છે. પણ આમાં સૌથી સરપ્રાઇઝિંગ વાત શું છે ખબર છે? આ 718માંથી 477 હિમદીપડા તો એકલા લદ્દાખમાં જ છે. એનો સીધો અર્થ એ થયો કે ભારતની કુલ વસ્તીના લગભગ 70% સ્નો લેપર્ડ માત્ર લદ્દાખના ખડકોમાં જ રહે છે. આ આંકડાઓ સાબિત કરે છે કે લદ્દાખનું વાતાવરણ એમના માટે કેટલું ક્રુશિયલ છે. આપણી નોટ્સમાં એક છેલ્લી પણ બહુ જ અગત્યની વિગત છે. હિમદીપડાની વસ્તી ગણતરી દર 4 વર્ષે થાય છે. હવે આ બધી માહિતી જાણ્યા પછી તમારા મનમાં પણ આ સવાલ જરૂર થતો હશે કે આગામી 4 વર્ષ પછી જ્યારે નવો સર્વે થશે ત્યારે આ પર્વતોના ભૂત વિશે શું નવા આંકડા સામે આવશે? શું આ 718નો આંકડો વધશે કે પછી આપણે એમના બચાવ માટે હજુ વધારે કડક પગલાં લેવા પડશે? આ એક એવો વિચાર તો કરી મૂકે તેવો પ્રશ્ન છે જેની સાથે હું આજની આપણી આ સફર અહીં જ પૂરી કરું છું. આશા છે કે આ માહિતીસભર વિશ્લેષણ તમને મજેદાર અને ઉપયોગી લાગ્યું હશે. મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.